જય હિન્દ જય ભારત મિત્રો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે મોટરસાયકલ વિથ આઈસ બોક્સ યોજના શું છે, આની અંદર કોને કોને લાભ મળવા પાત્ર છે અને આ યોજનાની અંદર તમે કેવી રીતે લાભ લઈ શકો છો એની આપણે ચર્ચા કરીશું. હવે આ યોજનાની આપણે વાત કરીએ તો આની જે અરજી છે એ 1/5/2023 થી ઓપન થઈ છે અને 28/2/2024 એટલે કે ફેબ્રુઆરીની 28 તારીખ સુધીમાં તમે આની અંદર અરજી છે એ કરી શકો છો. હવે આની અંદર આવી મોટરસાયકલ અને જોડે આવું આઈસ બોક્સ છે તમારે લેવાનું હોય છે અને આના માટે સરકાર છે એ સહાય આપે છે. તો આ સહાય કોને મળવા પાત્ર છે, કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકારે આ યોજના શરૂ કરી છે, એની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલમાં બન્યા રહેજો. હવે આ યોજના છે એનું નામ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. હવે લાભાર્થીને છે આઈસ બોક્સ સાથે મોટરસાયકલ યુનિટ કોસ્ટ છે એ 7500 ની સામે જનરલ કેટેગરી માટે 40% સહાય એટલે કે 30,000 રૂપિયા સુધીની સહાય અથવા તો ખરેખર ખરીદીના 40%, બેમાંથી જે ઓછું હોય તે સહાય જનરલ કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મહિલા અને SC/ST કેટેગરીના લાભાર્થી છે એને 60% એટલે કે 45,000 સુધીની સહાય અથવા તો ખરેખર ખરીદીના 60%, બેમાંથી જે ઓછું હોય છે તે સહાય મહિલા અથવા તો SC/ST ના કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર છે. હવે આ જે સહાય મળે છે એની અંદર 60% જે હિસ્સો છે એ કેન્દ્ર સરકારનો અને 40% જે હિસ્સો છે એ રાજ્ય સરકારનો હોય છે. હવે આ યોજનાથી મજૂરી માટે ભારત સરકાર શ્રી દ્વારા અમલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત આઈસ બોક્સ સાથે મોટરસાયકલ સહાય છે એ ઘટક મળે છે અને આની જે અરજી છે એ તમારે ઓનલાઈન કરવાની હોય છે. તો આ વિડીયોની અંદર આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એ પણ જોઈશું, તો વિડીયોને અંત સુધી જોજો. લાભાર્થીએ ખરીદી તેમજ કામગીરીના પાકા બિલો, વાઉચરો, પહોંચો તમામ અસલમાં ક્લેમ સમયે એટલે કે જ્યારે નાણાકીય મંજૂરી કરો છો ત્યારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. આ યોજના તળે કામગીરી આપના દ્વારા તૈયાર થયેલ સ્વનિર્મિત પ્રોજેક્ટ મુજબ કરવાની રહેશે. ભારત સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીની વખત સૂચનાઓ મુજબ અમલીકરણ છે એ કરવાનું રહેશે. લાભાર્થીએ આઈસ બોક્સ સાથે મોટરસાયકલ યુનિટ કોસ્ટ 7500 ની સામે જનરલ કેટેગરીની અંદર આગળ જણાવ્યું એમ 40% એટલે કે 30,000 સુધીની અને મહિલા અને SC/ST કેટેગરી માટે 45,000 સુધીની જે સહાય છે એ આની અંદર મળવાપાત્ર થાય છે. હવે જિલ્લા કચેરીએ આઈસ બોક્સ સાથે મોટરસાયકલ ખરીદીની ભૌતિક ચકાસણી છે એ જાતે કરવાની રહેશે તેમજ ખરીદીના બિલ પાછળ ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર છે એ આપવાનું રહેશે તથા સહાય મંજૂર કરવા માટે દરખાસ્ત સમયસર વિભાગીય વડાશ્રીને મોકલી રાખવાની રહેશે. પાત્રતા ધરાવતા જે અરજદાર છે અથવા તો લાભાર્થી છે એને પૂર્વ મંજૂરી વડી કચેરી ગાંધીનગર દ્વારા આપવામાં આવશે. સહાયનું ચૂકવણું છે એ લાભાર્થીને ડાયરેક્ટ તેમના બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે. લાભાર્થીઓએ પોતાના હિસ્સાના રકમની નાણાકીય સ્ત્રોત એટલે કે લોન, બેંક સ્ટેટમેન્ટ વગેરે ઉપલબ્ધતાની વિગત સાથે સેલ્ફ કન્ટેન્ટ પ્રોજેક્ટ છે એ રજૂ કરવાનો રહેશે. માછલી પરિવહન વાહનોની જાળવણી અને કાર્યરત ખર્ચ લાભાર્થીઓ દ્વારા તેમના પોતાના ખર્ચે પૂરા કરવાના રહેશે. માછલી પરિવહન સુવિધાઓની ખરીદી, કામગીરી, જાળવણી અને વ્યવસ્થાપનને થતા કોઈ પણ નુકસાન માટે ભારત સરકાર અથવા તો ગુજરાત સરકાર છે એ જવાબદાર રહેશે નહીં. સંબંધિત રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા માછલી પરિવહન સુવિધાઓની જાળવણી અને કામગીરી પર કોઈ નિયમ કાયદાઓ સમયાંતરે લાદવામાં આવે તો તે લાભાર્થીઓને પાલન કરવાનું રહેશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મેળવેલ માછલી પરિવહન વાહનનો ઉપયોગ મત્સ્ય ઉદ્યોગના હેતુ માટે જ કરવાનો રહેશે. જો આ હેતુ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ કરતા જણાશે તેવા કિસ્સામાં સહાયની જે રકમ છે એ વ્યાજ સાથે લાભાર્થી પાસેથી વસૂલ કરવામાં આવશે. આઈસ બોક્સ સાથે મોટરસાયકલ માંગણીદાર છે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ વેલિડ મત્સ્ય વેચાણ લાયસન્સ છે એ ધરાવતો હોવો જોઈએ તેવા જ લાભાર્થીઓને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન,
અને ડેરી મંત્રાલયના પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સરકારની આર્થિક સહાયથી માછલી પરિવહન વાહનમાં મેળવવામાં આવેલ હોય તેવા વાહન ઉપર ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સહાય મળેલ છે તે મુજબ તેમને વાહનની અંદર લખવાનું રહેશે અને તેના જે ફોટોગ્રાફ છે એ નાણાકીય મંજૂરી માટે અપલોડ કરવાના રહેશે. હવે આની અંદર જોડાણ સ્વરૂપે તમારે જાતિનો દાખલો, ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, રેશન કાર્ડ, લાભાર્થીનો ફોટો, આધાર કાર્ડ, પ્રોજેક્ટ રિપોર્ટ, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કહેવામાં આવે છે એને, ઓથોરાઇઝડ ડીલરનું કોટેશન, છૂટક જથ્થાબંધ માછલી વેચાણ અને પગડિયા માછલી ધારનું લાયસન્સ. આની નકલ તમારે આની અંદર જોડાણ સ્વરૂપે અરજી સાથે જોડવાની હોય છે. અને દાવાની સાથે તમારે ખરીદી કરવામાં આવેલ સામગ્રીનું જીએસટી વાળું ઓથોરાઇઝ્ડ બિલ, ખરીદ કરવામાં આવેલી સામગ્રીનો સહાય ઘટક, વાહન અરજદાર સાથેનો જીઓ ટેગિંગ વાળો ફોટોગ્રાફ અને અરજદાર દ્વારા જે ચૂકવણી કરવામાં આવેલી હોય તે અંગેની પહોંચ. આ અરજી કરવાની આપણે વાત કરીએ તો આની જે લિંક છે એ મેં તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ લિંકની માધ્યમથી તમે આની અંદર અરજી કરી શકો છો. તો ચલો જોઈએ કે આની અંદર અરજી કેવી રીતે કરવાની છે. તો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે જે મેં લિંકની અંદર વેબસાઇટ આપેલી છે એની ઉપર જતું રહેવાનું છે. તમે જેવું આ લિંક ઉપર જશો એવું આઈ ખેડૂતનું આ પોર્ટલ ઓપન થશે. ત્યાં તમારે મત્સ્યપાલનની યોજના અંગે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું મત્સ્યપાલનની યોજના ઉપર ક્લિક કરશો એવું તમે અહીંયા પર એકદમ નીચે 20 નંબરની અંદર જોઈ શકો છો મોટરસાયકલ વિથ આઈસ બોક્સ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આગળ જણાવ્યા મુજબના રિમાર્ક્સ અને ઘટકનું નામ અહીંયા આપેલું છે. આની અંદર અરજીમાં તમે જોઈ શકો છો કે 1/5/2023 થી ઓપન થઈ છે અને 28/2/2024 સુધી તમે આની અરજી કરી શકો છો. તમારે અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે. જેવું અરજી કરો ઉપર ક્લિક કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે. ત્યાં તમે વ્યક્તિગત લાભાર્થી છો કે સંસ્થાકીય લાભાર્થી છો એ તમારે પસંદ કરી અને આગળ વધવાનું છે. આગળ વધી નવી અરજી કરવા ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું નામ, પિતાનું નામ, અટક, ત્યારબાદ કયા જિલ્લાની અંદર તમે રહો છો, તાલુકો, ગામ, સરનામું, એ બધી અરજદારની વિગત અહીંયા પર ભરવાની છે. ત્યારબાદ આધાર અને મોબાઈલની વિગતો તમારે અહીંયા પર ફિલઅપ કરી દેવાની છે. ત્યારબાદ બેંકને લગતી જે વિગતો છે એ અહીંયા પર નાખવાની હોય છે. અને જે પ્રોજેક્ટની વિગત છે એની અંદર તમારે જે તમારું જે કોસ્ટ કેટલું છે એ તમારે અહીંયા પર લખવાનું છે. કામગીરીનો ખર્ચ કેટલો થશે, શું આ હેતુ માટે સરકાર, કેન્દ્ર, રાજ્ય, અન્ય કોઈ યોજના હેઠળ સહાય છે એ મેળવવામાં આવી છે, તમને આગળ કોઈ સહાય મળેલી છે કે નહીં એ તમારે અહીંયા પર લખવાનું છે. ત્યારબાદ સદર ફિલ્ડમાં અરજદારનો જો અનુભવ હોય તો તેને લીધેલી તાલીમની વિગતો છે અહીંયા પર લખવાની છે. મળવાપાત્ર સબસિડી ઉપરાંત બાંધકામ ખર્ચને પહોંચી વળવા નાણાકીય સ્ત્રોતના જે વિગતો છે એ આ બોક્સની અંદર લખવાની હોય છે. માર્કેટિંગ, ટાઈપ અપ અને માર્કેટિંગના જે અન્ય માધ્યમો છે એને અહીંયા પર લખવાના છે. અને ત્યારબાદ જમીન માલિકી જો પોતાની છે કે લીઝ ઉપર તે તમારે અહીંયા લખી અને તમારે અહીંયા એક ડિક્લેરેશન આપવાનું છે કે આ યોજના માટે તમે પહેલા ક્યારેય સહાય છે એ લીધેલી નથી. ત્યારબાદ તમારે અરજીને સેવ કરી દેવાની છે. એકવાર તમારી અરજી સેવ થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા પરથી બધા જે ડોક્યુમેન્ટ્સ છે એને તમારે અપલોડ કરવાના છે. એ ડોક્યુમેન્ટ્સની અંદર તમારે અહીંયા પર અરજી નંબર નાખી અને સર્ચ કરવાનું છે તો તમારી જે અરજી છે એ આવી જશે અને તેની અંદર બધા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આવશે જે તમારે લિસ્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ આની અંદર અટેચ કરવાના છે. ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવા માટે અહીંયાથી અરજી નંબર નાખી અને કન્ફર્મ કરવાની છે અને તમારી ઇન્ટરનલ રેકોર્ડ માટે તમારે અહીંયાથી ઓનલી પ્રિન્ટ કરી લેવાની હોય છે. જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલની સાથે જોડાઓ.